હે ભગવાન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. અંબા અંબા. થઈ ગઈ પૂજા? પૂજા થઈ ગઈ. હાલો તો ગાંઠિયા આવે છે. હા. નીચે પહોંચી ગઈ તમારી બહુ. આવી ગયા. સારું. મોટું બાંધ્યું તું. નીચે આવી તો ખોલી ગયું. ઓકે તો સારું. કેવી છે ઠંડી? બહુ મજા આવે. નથી હટવા. બહુ ઠંડી છે હો બહાર. ક્યાં છે એવા? બસ સ્ટેન્ડ એન્ડ ટી સ્ટ્રીટ. આવી ગઈ છે ગાંઠિયા. બેન ને મૂકી આવ્યા. રેડી? હવે તમારા માટે ચા રેડી રાખી છે. જો તમે થેન્ક યુ. છે ને રાખવી પડે ને ગરમ ગરમ ચા ઠંડીમાંથી આવે. મારી ઘરવાળી ઠંડી માંથી આવી ગાંઠિયા લઈને આવે છે. આ છે આજનો અમારો સવારનો નાસ્તો. કેવા રહ્યા? સરસ મજા આવે. વાગ્યા છે બપોરના 2 અને સવારનો હું અહીંયા જ હતો. થોડું ઘણું ઇલેક્ટ્રિશિયનનું કામ હતું એમ કરીને અત્યારે બપોરના 2 વાગી ગયા. હવે હું જાઉં છું પાછો ઘરે. તો હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સોરી, ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે અત્યારે. વાગ્યા છે રાતના 7. ઓમ સાંજ છે, સાંજ સંધ્યા ટાણું ચાલે છે અને જો આરતી ચાલુ છે. એક જગ્યાએ શૂટ છે, એકદમ દેશી ફૂડની મોજ છે. ત્યાં આવ્યા છે. આરતી પતે પછી જાઉં તમને બતાવું. જો પેલા લાઈવ ગરમ બતાવી દે. જો અહીંયા પુડલા બને છે મોટા. ત્યાં જઈને બતાવી. હા. આજે પુડલા, રાયતા, મરચાં, 2 ટાઈપની ચટણી, જલેબી, ખીચડી છે, સલાડ છે, ડુંગળી છે, ફ્રાઈમ્સ છે. આ આજનું અહીંનું મેન્યુ છે. અને પાછળ એક કેમેરો ઘુમાવી દે. ઘણા લોકો જવું બહુ મજા આવે. દેશી મોજ છે શિયાળાની. અને સ્પેશિયલી આ રાજકોટના પુડલા વખણાયો મોજ. શું છે? મને આઈડિયા આપ્યો નહીં તમે આવો જીવનમાં. મારું પૂરું થઈ ગયું યાર. મેં કીધું આમાં એક્સ્ટ્રા કાજુ આપણા ઘરમાં પડ્યા છે એ નાખી દઈ. કટકા કરીને શું કાકને એકદમ નાખી દે ને ભાઈ, અંદર જ જવાના છે. દાંત આપ્યા છે. લે નાખવો જી. નાખી જ દેવાના ને. ઘર છે કે વાતું. બીજી વાર મંગાવશું ત્યારે હું બસ. આ ટ્રિક ફોલો કરીશ. બસ હો. ચોકલેટ કાજુ મારો ફેવરિટ છે.
એમાંય શિવનો. ચાલો 4-5 આજે કમેન્ટો વાંચીએ આપણે. આની પહેલા એ છે ને વાત થઈ હતી, રહી જતું હતું. સ્ક્રીનશોટ પાડ્યા કમેન્ટ બતાવો તમે શું આવ્યું છે અત્યારે અમારી પાસે. સિંગ સાબુદાણા. સોનલ બેન ગજેરા, વેરી નાઇસ લોગ. બધાને અંબા અંબા. આનંદભાઈ સુરણ સુધારી વખતે ઓઇલ લગાડવું. એ ઓઇલના સજેશન બધાના હતા અને રોજ કમેન્ટ કરું છું ક્યારેક વ્લોગમાં મારું નામ લેજો પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સોનલબેન. અને બધાના સજેશન આવ્યા અને આમાં અમુક લોકોએ કીધું જંગલી સુવર આવે તો બી એવું, સુવર નહીં સોરી સુરણ આવે તો એવું થાય. આપણે સુવર નથી ખાતા, આપણે વેજીટેરિયન. અને એવું બની શકે, મને એવું ઘણા લોકોએ કીધું છે. તેના માટે શું શું પ્રિકોશન ધ્યાનમાં રાખવા લેવા એ કીધું હતું. તેલ પછી સુધારીને નમકમાં ઓલું રાખી દેવું એવું બધાએ કીધું છે. કોઈ ઘીમાં ફ્રાય કરવાનું કીધું, પછી વગર અને ફ્રાય કરેલું ઘણી વાર ઘણા લોકોએ કીધું છે. પછી દેવાંશીબેન પટેલ, લેજો વિડીયો, તમારો વિડીયો બહુ જોઉં છું, બહુ ગમે છે. થેન્ક યુ અંબા અંબા. દેવાંશીબેન થેન્ક યુ. દી શિવા, હેલો આનંદભાઈ, મારો સન બી 1.25 વર્ષનો છે. તે અંબા અંબા બોલે છે. તે હજુ બીજું કાંઈ જ બોલતો નથી. હું જાપાનથી જોઉં છું તમારા બ્લોગ્સ. ઓહો, થેન્ક યુ સો મચ. અમારા આશીર્વાદ છે અને અમારો પ્રેમ આપજો દીકરાને. થેન્ક યુ અંબા અંબા. આનંદભાઈ હાર્દિક પંચાલિયર, મારા મમ્મી ડેઈલી તમારા વ્લોગ જોવે છે. મારો લુક તમારા જેવો જ દેખાય છે. ઓહો, તો કાયમ કહે છે કે આનંદને જોઉં ને તો તું જ દેખાય છે. એમની ઈચ્છા છે તમે એમનું નામ લઈ ને અંબા અંબા કયો. ઓકે, કેમ છો ઈલાબેન? ઈલાબેન અંબા અંબા. અમદાવાદથી ઈલાબેન પંચાલ. થેન્ક યુ ઈલાબેન. બસ આ જ રીતના તમારા આશીર્વાદ અને સપોર્ટ અને પ્રેમ આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. અમે દ્વારકા રહી છીએ. દ્વારકા આવી ત્યારે અમારા ઘરે પ્લીઝ આવજો બધા. આનંદભાઈ તમારા વિડીયો હું જોતી હોઉં છું ત્યારે મારી બાજુમાં દીકરી ક્રિષ્ના છે, 6 મંથની છે. એ પણ મારી બાજુમાં સૂતા સૂતા તમારા બ્લોગ જોવે છે. પ્લીઝ મારી દીકરી ક્રિષ્ની જ નામ લખ્યું છે ને, ક્રિશની, સારું નામ. ક્રિષ્ની નામ લેજો ભાઈ. કદાચ ક્રિશાની બોલતા હોય તમે લોકો. ક્રિશાની હોઈ શકે, પ્રોનાઉન્સિએશન સમજવું પડે. ક્રિશાની કહેતા જશે, કદાચ ક્રિશાની જશે. નામ લેજો ભાઈ. અને બાને મારા જય દ્વારકાધીશ કહેજો. મારી દીકરી ક્રિશાની ને આશીર્વાદ આપે. ચોક્કસ બેન, અમારા બધાના આશીર્વાદ છે. બાના પણ આશીર્વાદ છે. અંબા અંબા. અને બસ જલ્દી તમારી દીકરી આવી રીતના મોટી થઈ જાય એવા અમારા આશીર્વાદ. જય દ્વારકાધીશ. શું છે કયો બાકી? અરે બધી મોજ. ચોકલેટ કાજુ શેક પીધો. હવે તો આ શેક નું નામ નથી આવતું, એટલી મજા આવી ગઈ. એટલી મજા આવી ગઈ. પણ એક ભૂલ થઈ ગઈ. આનંદ ગયા હતા ફ્રેશ થવા અને મને આઈડિયા ન આવ્યો કે ઘરમાં પડ્યા છે કાજુ એક્સ્ટ્રા નાખી દેવાય તો ઓર મજા આવત. પછી આ મારો તો ખાલી થઈ ગયો હતો ને. પછી વાળા છે કે અંદર થી કોઈ જોઈ નથી ગયું કે આ તો કાજુ ઉપર કાજુ ઉલારે છે, શેકું મંગાવીને. ના એમ કોઈ નાનું પાડે, મારો તો વાત છે. કાંઈ વાંધો નહીં, હવે બીજી વાર મંગાવું ને ત્યારે હું યાદ રાખીશ
કે ઘરમાં પડેલા કાજુ નાખી દેવાના થોડાક. અને હજી તો બારે કપિલ શર્મા ચાલુ છે. મેં છે ને કેબીસી ચાલુ થાય ને એની પહેલા એને પૂછ્યું તું, હું 4 વાર પૂછ્યું, જમતા જમતા પૂછ્યું, એ જમીને તમારે રોટલી વઘારવી છે? મેં કીધું તમે ભલે ને શૂટિંગમાં થોડું ટેસ્ટિંગ કરે તો ખાઈ લે, પછી 11 વાગે ખાવું નહીં. મને કે ના ના. મેં કીધું લોક કિયા જાય? તો કે હા લોક કિયા જાય. મેં 4 વાર કન્ફર્મ કર્યું, મને ખબર જ હતી કે 11 વાગે કંઈક ખાવાનું માંગશે. મેં જો ગેસ ઉપાડી લઉં ને પછી ત્યાં રોટલી નહીં વઘારવા દઉં. મને કે ના ના હું નહીં કરું. પણ આઈ નો એટલે જેવું 11 વાગે મારી સામે જોયું ને હું સમજી ગઈ તમારે કઈ ખાવું છે ને. મેં કીધું કે હા. એટલે ઈ આગ્રહ કરે, મને પૂછે એટલે પછી મારું મન ન રહે. શેક નું ઈ એનો જ આઈડિયા. શેક નો આઈડિયા મારો હતો, પણ સેન્ડવિચીસ એ સ્ક્રોલ કરતા હતા, સારું થયું ન મંગાવી. પછી મેં જઈને પૂછ્યું હજી તમને ખાવાનું મન છે ને? મને એવું લાગે છે તમારી ના પાછળની હા મને સંભળાય છે. તો કે હા મેં સિંગ શાક બના ખાવા, તો હા જાય લઈ આવું. હું ઓપ્શન્સ આપું છું પણ ચોઈસ તો એની હોય છે કે એને ખાવું કે નહીં. મને એવું લાગે કે બીજા કોઈ ભૂખું ન ઉડાવાય ને આપણે બિચારો. હા બિચારું ને, પણ એમ મન ન ગમે. હવે ભલે 11 વાગે ખાઈને સુવાય તો નીંદર હારી આવી જાય ને. ભૂખા માણસને નીંદર ન આવે પછી બરાબર. એમાં વહેલું ઉઠવાનું છે. હા એમાં કાલ તમારે અમદાવાદ જવાનું છે. ચાલો હવે આજનો બ્લોગ બહુ શોર્ટ છે, અને હવે આવતીકાલે નવા બ્લોગમાં મળીએ. હવે આજે વિચાર છે કે એક સિરીઝ ગોઈતી છે 5 સ્ટાર રેટિંગ વાળી. ઉઠવાનું છે વહેલું. મારે જે જોવું હોય ને તો એને જોવું જ ન હોય, એને જે જોવું ને માર ન જોવે. મારા મારીની ઓલી ઇંગ્લિશ સિરીઝ જોવે, મન જાય ન ગમે. મેં કીધું ભૂલ ભૂલૈયા મૂકો, મને નવું એવું નેટફ્લિક્સમાં, તો કે હું ભૂતનું ન જોઉં. એમાં ક્યાં વિદ્યા બાલન જ છે, તમને તો ખબર છે ભૂત થોડી છે. મેં કીધું નહીં મજા નો આવે. આમ તો તમે કોઈથી બીતા નથી, તો વિજય બાલન થી બી જાઓ. હા કોનાથી બીવો છો તમે? ટૂંકમાં એવા હોરર વિચાર વાળા ન ગમે. જો ભેગી ચાલુ જ છે ને. આ નકલી વસ્તુ કહેવાય. રીંગ છે, સાબુદાણા છે, કોઈ મુખવાસ છે. સારું ચાલો હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. બાપુજી યાર વાત કરે. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.